ટેકો દીધો અને ખોબલે મત દીધા અને ઉપરથી સિરામિકના ફાળા દીધા. તમે અમને શું આપ્યું? શું આપ્યું? મારી મા બેન દીકરીઓ ઉપર અભદ્ર વરસાદ કર્યો ગાયડોનો. તમે અમારી મા બેન દીકરીઓને ધોકા માર્યા, આઈસીયુમાં દાખલ કરવી પડી. જો તમારા સરકારી તંત્ર ઉપર તમારો કંટ્રોલ ન હોય તો 35 વર્ષથી અમે તમને ગાંધીનગર ભૂંગળા બટેકા વેચવા નથી મોકલતા. રાજીનામા આપીને 5 રૂપિયાની રાજાની પાણીની બોટલ લઈને ઢાંકણામાં ડૂબકી મારીને મરી જાઓ. મિત્રો, ઘણો બધો આક્રોશ છે, ઘણી બધી વેદના છે. આ હાથેથી છેક પરના પાથરમાં મારી મા બેન દીકરીઓને ઉઠાવીને મેં એમ્બ્યુલન્સમાં આઈસીયુમાં દાખલ કરી છે. હું ઘણો લાગણીશીલ છું, સાથે સાથે ઘણો બધો કઠોર અને મજબૂત છું. પણ જ્યારે સ્વાભિમાનની વાત આવતી હોય, ઇજ્જતની વાત આવતી હોય, મારી મા બેન દીકરીઓની લાજ અને સ્વાભિમાનની વાત આવતી હોય તો હું કોઈ સાથે સમાધાન નથી કરતો. આ 2015માં આ જાડી ચામડીના ખચ્ચર ગધેડાઓ આરે ફાઇટ કરી હતી. મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ ઠોક્યો તો ખોટો. ખૂબ કોશિશ કરી નમાવાની, ઝુકાવવાની, વેચાવાની, દબાવવાની. આજે પણ તમારી સામે છું. ખોટો કેસ દાખલ કર્યો તો એ જ કોર્ટની અંદર એ જ સરકારને કેસ પાછો ખેંચવો પડ્યો તો. એવી જ રીતે આ મોરબીમાં ફરી પાછો મારા ઉપર ખોટા કેસનો દાખલ ગુનો કર્યો છે. મને નોટિસ આપી છે અને સોમવારે સવારે 11 વાગે મારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે. આવનારા સમયમાં એનો જવાબ આ કણમાંથી મણ પેદા કરનારા કિસાનો આપશે. મારે નથી આપવાનો. મારું સર્ટિફિકેટ રાજદ્રોહનું, દેશદ્રોહનું કે રાષ્ટ્રદ્રોહનું કે હું રાષ્ટ્ર પ્રેમી છું એનું સર્ટિફિકેટ મારા લાખો કિસાનો, મારી મા બેન દીકરીઓ આપશે. એ આવનારા સમયમાં આ મોરબીનું પોલીસ તંત્ર હોય, સરકારી તંત્ર હોય કે આ ખચ્ચર ગધેડાઓ હોય, એ બધાને અહીંથી મોરબીથી જવાબ મળશે. મિત્રો, ઘણી બધી વાતો કરવી છે, ઘણી બધી તકલીફ છે, ઘણી બધી વેદના છે, પણ હું મૂળ વાત ઉપર જઈશ. ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી અને સરદારગીરીમાં ફરક શું? ગાંધીગીરી એટલે અહિંસા અને સરદારગીરી એટલે કઈ હિંસા નથી. 562 રજવાડાઓનું જ્યારે એકત્રીકરણ કર્યું હોય, ભાવનગરનો 1800 ગામનો ધણી શ્રી કૃષ્ણકુમારસિંહજી એક જ ઝાટકે જો સરદારને પરગણું આપી દેતો હોય એવા 562 રજવાડા હતા ને, એ રજવાડા કરી દીધા હતા. ત્યારે આપણને સ્વરાજ મળ્યું હતું, ઇન્ડિપેન્ડન્સતા મળી હતી અને આપણે આજે રાષ્ટ્રીય દિવસ એને ઉજવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. તો સરદારગીરી અને ગાંધીગીરીમાં ફરક શું? ગાંધીગીરી અહિંસાના માર્ગે કે સામેની વ્યક્તિને દયા, ભાવ અને પ્રેમ એના ઉપર લાગણી ન થાય ત્યાં સુધી પોતે ભૂખું રહેવું, આને ગાંધીગીરી કહેવાય છે. સત્યાગ્રહ કરવો, અન્નજળનો ત્યાગ કરવો અને સામેની વ્યક્તિને તમારા ઉપર દયા આવે અને તમારી લાગણીઓ સમજી અને તમારી માગણીઓ સાથે સમાધાન થાય, આને અહિંસાવાદી લડત કહેવાય, આને ગાંધીગીરી કહેવાય. હવે સરદારગીરી કોને કહેવાય? ઘણા બધા મીડિયા મિત્રો મને સવાલ કરતા હોય છે ઘણી વખત, એટલા માટે આજે હું ક્લિયર કરું છું કે સરદારગીરી કોને કહેવાય? જ્યારે 562 રજવાડાઓનું એકત્રીકરણ થતું હતું ત્યારે આ જુનાગઢનું નવાબ નહોતું માનતું, હૈદરાબાદનું નિજામ નહોતું માનતું, કાશ્મીરનો રાજા નહોતો માનતો. એ ત્રણેયને જેની લાલાઈટ બતાવી હતી ને આ સરદારે, એને સરદારગીરી કહેવાય.
તો સ્ટેજ ઉપરથી જવાબદારી સાથે કહું છું, ગાંધીનગરના ગધેડાઓ, ગાંધીનગરમાં બેસો છો એ બધા ધ્યાન દઈને સાંભળજો. અત્યારે 7-8 જણા તો મારું લાઈવ જોતા છે, રાહ જોવે. અહીંયા આઈબીના રિપોર્ટ વાળા હશે તો હરખું રેકોર્ડિંગ કરીને મોકલજો તમારા આકાઓને, અભણ 8 ભણેલા અભણને. જવાબદારી સાથે કહું છું, પ્રેમથી શાંતિથી કહું છું, ગાંધીગીરી કરી લીધી છે. આ ગુજરાતના ખેડૂતે અન્નજળના ત્યાગ કરી લીધા છે, અહિંસાનો માર્ગ અપનાવી લીધો છે, માંડવાઈ ખોડી લીધા છે, ચામડીએ ખોડી લીધી છે, આવેદને દઈ દીધા છે, નિવેદને દઈ દીધા છે. ખૂબ તમારી પાસે આજીજી, રિક્વેસ્ટ, કમિશનર, એસપી, કલેક્ટર આ બધો સાથે મીટિંગ, વાર્તાલાપ અને બધું જ કરી લીધું છે. હવે જો જગતના તાતને ઉપર દાદાગીરી કરવા સરકારી તંત્ર લઈને આવશો, અમારા બાપના ખેતરમાં, અમારી માલિકીના ખેતરમાં આ નવા પરિપત્રના દંડિકા લઈને તમે આવશો તો સરદારગીરીથી જવાબ મળશે. આ સરકારની સામે ગુજરાતમાં ઘણા બધા સંગઠનો ચાલે છે. મિત્રો, આજે મારે વાત એક નવીન કરવી છે. ગુજરાતની અંદર કિસાનો માટેના વર્ષોથી 1947 થી સંગઠનો ચાલે છે. બધા પોતપોતાના આઈડિયોલોજીથી ચલાવે છે, બધી પોતપોતાની પાર્ટીઓ પોતાની આઈડિયોલોજીથી ચલાવે છે, વિચારધારાથી ચલાવે છે. સરદારની વિચારધારાથી ખેડૂતો માટે સમર્પિત હોય, ખેડૂતોની વાત કરે, ખેડૂતો માટે લડે એવું સંગઠન આજે ગુજરાતમાં એક પણ નથી કે જે સરકારની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપે અને આંખમાં આંખ મિલાવી અને લાખ કરીને જવાબ આપે કે જો અમારી મા બેન દીકરીઓ ઉપર લાઠીચાર્જ કરશો તો અમે કાંઈ બંગડીયું નથી પહેરી. નપુસક નથી, ના દાન છીએ. નપુસક નથી, ના દાન છીએ. સંયમ શિષ્ટાચાર છીએ, રાખી છીએ આ મા બેનની આબરૂ, નહીતર તો અસલ ખેડૂતના દીકરા છીએ. એટલે જરૂર પડશે ત્યારે આવનારા સમયમાં આ સરકારના સરકારી તંત્ર સામે જ્યારે લાલ કરવી પડશે તો અહીંયા લાલ કરશું. અને એને ચંદ્રશેખર આઝાદનો અને વીર ભગતસિંહનો અને સરદાર વલ્લભભાઈ પટેલના એને દર્શન ન કરાયા હોય તો સીમાડામાં ગામના શેઠે એને દર્શન કરાવશું. મિત્રો, મારી છેલ્લી વાત કહી અને મારી વાત પૂરી કરું. એક મેં નિવેદન આપ્યું હતું જેતપુરના સ્ટેજ ઉપરથી કે જો સરકારી તંત્ર પરિપત્રના આધારે ખેડૂતોને દબાવશે, ધમકાવશે, એનો અધિકાર નહીં મળે અને જબરજસ્તીથી થાંભલા ખેડૂતોની છાતી ઉપર ખોટશે તો ઈ થાંભલા ઉખેડી અને અમે 36 રૂપિયા કિલો વેચી દઈશું. આવું હું બોલ્યો તો આજે જવાબદારી સાથે કહું છું કે એ મારા વચન ઉપર હું કાયમ હતો, કાયમ છું અને આવનારા સમયમાં એ વચન ઉપર હું કાયમ રહીશ. સરકારને જ્યાં સરકારી તંત્રને ખીલો મારવો અહીંયા ધ્રોબી. તમે ડરાવવા નીકળો છો, ધમકાવવા નીકળો છો, ખોટા કેસ કરો છો, રેડો કરો છો, નોટિસો આપો છો, એટલે શું આ તમારા બાપની માલિકીની પેઢી સમજો છો? આ તમારી માં કરિયાવરમાં ગુજરાત લાવી છે. આવનારા સમયમાં જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે, જેવું એને ફાવતું હોય છે, જેવું એને ભાવતું હોય છે એવું આપણે પીરસશું. આ આંદોલનની અંદર ઘણી બધી લુખસું નીકળી ગઈ છે કે જેના ઇતિહાસ આપણે જોયેલા છે, જાણેલા છે.
સમાજની વાતો કરે છે, ખેડૂતોની વાતો કરે છે અને ગુમરાહ કરી અને ક્યાંક ને ક્યાંક પોતાની રાજનીતિ અને કારકિર્દીઓ ચમકાવવા નીકળેલા ચમકદાર બૂઠા સિતારાઓ રોજ બરોજ ક્યાંક ને ક્યાંક બકવાસ કરતા હોય છે. એવા મિત્રોને કહું છું કે જો સમાજનું ઓઢલું ઓઢવું હોય તો એકવાર નિલેશ શેરવણીની જેમ ઓઢી લો કે મારે ગ્રામ પંચાયતના વોર્ડમાં પણ ચૂંટણી નથી લડવી. ખેડૂત સમાજ માટે લડતા હોય તો ખેડૂતને સમર્પિત થઈ જાઓ, પોતાના સમાજ માટે લડતા હોય તો પોતાને સમાજને સમર્પિત થઈ જાઓ, અને જો રાજનીતિમાં ઈમાનદારીથી લડતા હોય તો તમારી પાર્ટીને સમર્પિત થઈ જાઓ. એક બેનમાં બે તલવાર કોઈ દિવસ નથી રહેતી. મિત્રો, આ લડતનો પાયો સરદાર સેનાનો પાયો એટલા માટે નાખ્યો છે કે મા બેન દીકરીઓ ઉપર આવનારા સમયમાં તંત્ર અભદ્ર ભાષાનું વર્તન ના કરે, અને જ્યાં આપણો ખેડૂતનો જૂથ નાનો હોય, વર્ગ ટૂંકો હોય અને પોલીસ તંત્ર જાજુ હોય, કારણ કે આ ચોરના પેટના ભાડુતી પોલીસ નહીં આવે. 10 થી 6 ના નોકરિયા ઓલા મુંબઈમાં બાઉન્સર રાખે ને એવા મારા દીકરા મારા બાઉન્સર નહીં આવે. એને કામ એક જ કરવાનું, હેલ્મેટ પહેરવાનું, હાથમાં લાઠી લેવાની, અને આ મા બેન દીકરીઓ ખેતરમાં આવતી હોય તો અમારા જેવા પ્રોટેક્ટ કરવા જાય તો એને ખેતરમાં નહીં આવવા દેવાના, અને ડબ્બામાં સીધા પકડીને બેહાડી દેવાના, ડિટેન કરવાના, અને સાંજે 6 વાગ્યા સુધી પોલીસ પહેરો ભરે. અને અદાણી ને અનિલ અંબાણીની રિલાયન્સ કંપની બળજબરીથી ધમકીથી એ કામ ચાલુ રાખતા હતા. આવું જેતપુરમાં અમે 8 દિવસ કરેલું છે. મિત્રો, આ જે તાનાશાહી નજરે જોયેલી વાત કરું છું. બહેનો ઉપર લાઠીચાર્જ નજરે જોયો છે. બહેનોને આઈસીયુમાં હગાઈથી દાખલ કરેલી છે. 20 દિવસના અન્નનો ત્યાગ કરી અને આમરણાથ ઉપવાસ કરેલા છે. પણ આ બેરા તંત્રને અવાજ કાને નથી જતો. આજે દિલ્હીમાં બેઠેલા ઉપવાસીઓને સમાધાન કરવાના કે સરકારના કોઈ મંત્રીને મોકલવાની જગ્યાએ સિવિલ ડ્રેસમાં પડદા આડા રાખીને આ પોલીસ આંદોલનકારીઓને ઉપાડે છે. તમે શું માનો છો? આ ભારત તમારા બાપનું નથી, તમે એટલે ભારત નથી. મોદી કાયમ એવું સમજે છે, કાયમ એવું કહે છે, જ્યાં જાય અહીંયા મારે અહીંયા જૂનું નાતો, મારે અહીંયા પુરાણો નાતો, મારે અહીંયા દીકરો નાતો, મારે અહીંયા ફલાણો નાતો. મારો દીકરો મારો જે રાજ્યમાં જાય એવી નાટક કંપની બની જાય. અત્યાર લગીમાં ચોક નક્કી કર્યો 2001 થી મારો દીકરો મારો અહીંયા ગોઠવાનો છે. તારે જૂની જશોદાએ શું નાતો? તું એકવાર તો કે ગમે ત્યારે ટીવી ચાલુ કરો. હું ખાતો નથી, ખાવા દેતો નથી. ભાઈઓ બહેનો, હું ખાતો નથી, ખાવા દેતો નથી. એ ચોરના પેટના તું અહીંયા મોરબીમાં આય, તું કઈ વધવાય દેતો નથી. ઘણી બધી વાતો છે, ઘણી બધી તકલીફો છે, પણ મારી છેલ્લી વાત પૂરી કરી, નારા લગાવી મારી વાત પૂરી કરું છું. આપના સાથ સહકાર વગર લોકશાહીમાં માથાની કિંમત હોય છે. આજે આ પટાંગણની અંદર 18 વર્ષના ખેડૂત પુત્રો જ્યારે બેઠા છે ત્યારે કણમાંથી મણ પેદા કરી 2 રૂપિયા કમાઈ અને આપણા મા બાપે આપણને અહીંયા મોરબી શહેરમાં મોકલ્યા. 2-4 સર્વે નંબર હતા, એમાંથી 1 સર્વે નંબર ઓછો કરીને દીકરા માટે મકાન લીધા, હપ્તેથી ફ્લેટ લીધા, નાના મોટા ધંધા કર્યા. આજે આપણે બધા મોરબીમાં સેટ થયા છીએ. આપણા જ કુટુંબના, આપણા જ ભાઈઓ, આપણા જ પરિવારના દીકરાઓ આજે ગામડે ખેતી કરે છે. એની પીડા શું છે એ મને તમને બધાને ખબર છે. તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયમાં આજે જે ખેતી કરે છે એના દીકરાઓને વટાવવા હોય, સગપણ કરવા હોય ત્યારે કેવા પ્રશ્નો નડે છે એ તમને બધાને ખબર છે. મારે વધુ વિસ્તૃત વાત નથી કરવી. હજી આપણે ચિરાગભાઈ પાસેથી ઘણું બધું લેવું છે. સરદાર સેના વિશેનું ઘણું બધું સૂચન અને માહિતી લેવી છે. તો મારા છેલ્લા નારા બોલાવી મારી વાત પૂરી કરું છું. જય જવાન, જય જવાન.
આભાર, ધન્યવાદ, અસ્તુ. ખૂબ ખૂબ આભાર નિલેશભાઈ. તમારી વાતથી આ અમારા સંમેલનને ચાર ચાંદ લાગી ગયું. તાનાશાહીની વાત કરી નિલેશભાઈ. એવી જ એક ઘટના આખી મોરબીને. થોડી વાર બેસજો, આપણો કાર્યક્રમ બસ અંત ભાગમાં જ છે. આપણે સરદાર સાહેબની આરતી કરવાની છે. થોડી વાર બેસજો દરેક લોકોને, થોડી વાર બેસજો, બસ 5 મિનિટમાં જ. હું આખા ભારતમાં જે સરદાર મિશનની સ્થાપના કરે છે, વિવિધ જે 20 દિવસ મહિનામાં ગુજરાતની બહાર રહીને સરદાર મિશનની સ્થાપના શું છે, એમના વિચાર શું છે, અને પાટીદાર આંદોલનથી માંડીને આ તમામ આંદોલનના ફંડામેન્ટલમાં જે બધા પાછળની જે ઘટનાઓ છે એમાં મૂળ કામ શું છે, એવા અમારા ચિરાગભાઈ પટેલ જે અમદાવાદથી આવ્યા છે, એમને ખાસ મારે આમંત્રિત કરવા છે કે 2 વાત કરે અને આ દરેક લોકોને મોટિવેટ. હું જય સરદાર, જય જવાન, જય કિસાન બોલાવીશ. આપ બધા જ 2 હાથ ઊંચા કરી ને આપણો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચે એવી જય બોલાવવાની છે. જય સરદાર. આવાયું બારી ઉપર બેઠા કોમ્પ્લેક્સમાં, એ લોકો ચાલુ થયું ચાલતા કંઈ બોલતા નથી, તો આપનો પણ સહકાર મળે એ અપેક્ષા રાખું છું. જય સરદાર, જય જવાન, જય જવાન, જય જય સરદાર. સૌ પ્રથમ આ દુનિયાને શાંતિ અને માનવતાનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધ, હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ અને શિવાજી મહારાજના ગુરુ શિવાજી મહારાજને જેને હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનું એને શિક્ષણ આપ્યું એવી માતા જીજાબાઈ. આ દેશના આરક્ષણના જનક, સૌથી પહેલા દેશમાં જેને આરક્ષણ આપ્યું એવા છત્રપતિ સાહુજી મહારાજ. આ દેશને 565 અલગ અલગ રજવાડામાં આ દેશ વહેંચાયેલો હતો અને આ દેશને જેને એક કર્યો એવા અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલ, એના ચરણોમાં વંદન કરું છું. વાત કરી છે આજે સરદાર સેના, કિસાન સંમેલન અને મોરબીની. જેતપરની વાત બહુ કરી છે. જેતપરની ધરતીને પણ મેં પ્રણામ કર્યા છે, એ તેજસ્વી ધરતીને પણ મેં વંદન કર્યા છે. પણ આ મોરબીની ધરતી, આ એવી ધરતી કે જે ધરતીથી 20 ડિસેમ્બર 1973 ના રોજ નવનિર્માણ આંદોલને આ ધરતી ઉપરથી પનપ્યું હતું અને આ આંદોલન આખા ગુજરાતમાં ફેલાયું હતું અને એ આંદોલને ચીમનભાઈ પટેલની સરકારને ઉખાડીને ફેંકી દીધી હતી. એ આ મોરબીની ધરતીને વંદન કરું છું. આ મોરબીની ધરતી છે કે જ્યાં આ એશિયામાં સૌથી મોટું સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, પણ આ સરકારની નીતિઓના લીધે સિરામિક ઇન્ડસ્ટ્રીઝના લોકો બહાર નથી આવી શકતા. એમને ડરાવીને રાખવામાં આવે છે. જો આ ઇન્ડસ્ટ્રીને સરકાર મદદ કરે ને તો હું માનું છું કે ચાઇના પણ આ મોરબી ઇન્ડસ્ટ્રી સાથે ટકી ના શકે. આ લોકોને પણ હું કહું છું કે કાવા હતી જૂની પીપળ પાન ખરંતી હસ્તી કુપડિયારી મુજ વિધી તુજ વિદસે ધીરી બાપુડિયા ધીરી. આજે ખેડૂતને જરૂર છે અને જો તમે બહાર નહીં આવો ને તો આવનારો સમય તમારો પણ હશે. એટલે ઝડપથી આ ખેડૂતોના આંદોલનમાં વેપારી હોય, યુવાનો હોય, મહિલા હોય, સૌ જોડાવ અને ખેડૂતના આંદોલનનો જે અવાજ છે, આ થાંભલામાં 4 ગણું વળતર છે અને અવાજમાં આપણે અવાજ મિલાવીએ અને ખેડૂતોની માંગને સમર્થન કરવા સૌ વેપારી મિત્રોને મોરબીના, ગુજરાતના, દેશના લોકોને આહવાન કરું છું. વાત કરવી છે સરદાર સેનાની. અહીંયા લખ્યું છે કિસાન સંમેલન. કિસાન એટલે ખેડૂત. પરસેવો પાડી, લોહી વહાવી અને આ ધરતીમાંથી ધાન પેદા કરનારો ખેડૂત. પણ આજે ખેડૂતોની એવી દશા છે, આ સરકારમાં ખેડૂતોની એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કે ખેડૂતોને જાતિ, ધર્મ, પ્રાંત, હિન્દુત્વ, મુસ્લિમ, ગાય, ગોબર, કબ્રસ્તાન
સ્મશાન આમાં વેચી અને આ લોકો સત્તા ભોગવી રહ્યા છે. અને આપણે ટુકડા ટુકડા થઈ અને જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે એક નથી થતા. આ સરદારનો નારો છે અને સરદારનું સેનાનું અમારું સ્લોગન છે, જાતિ, ભાષા, પ્રાંત, ધર્મ, લિંગ ના ભેદભાવ વગર આવો સૌ સાથે મળી અને સરદાર પટેલના સપનાનું ભારત બનાવીએ. આ સૌએ યાદ રાખવાનું છે. આપણી લડાઈ ક્યારે સફળ થશે? 2015 નું પાટીદાર આંદોલન જોયું છે. ઘણા મિત્રોને જેને કહ્યું છે, ક્યારેક મારા મિત્રોથી અમારાથી નાની મોટી ક્યાંક ભૂલ પણ થઈ હશે, પરંતુ અમે કંઈક નીકળ્યા. અમને જાણી જોઈને કદાચ ભૂલ ના થઈ હોય પણ બહાર નીકળ્યા. જે કરે એનાથી નાની મોટી ભૂલ થાય. એટલે એવા આંદોલનના યુવાનો, એવા નેતાઓને એની અપખોડવાની જગ્યાએ અને નેગેટિવ ચર્ચા કરવાની જગ્યાએ તમે પણ બધા હો, આગેવાની લો. અને સરદાર સેના એટલે શું? સરદાર એટલે લીડર. બારડોલી સત્યાગ્રહ, હું તમને બારડોલી સત્યાગ્રહની એક વાત કહીશ. એ વલ્લભભાઈ પટેલ હતા, પણ બારડોલી સત્યાગ્રહનું સફળ સુકાન કર્યું અને બારડોલી સત્યાગ્રહને સફળ બનાવ્યો તો એ બારડોલીની બહેનોએ એમને સરદારનું બિરુદ આપ્યું છે. જે લડશે સરદાર બનશે. અને સરદાર સેનાનું અમારું સ્લોગન કહ્યું કે જાતિ ધર્મ ભૂલી અને સૌ સરદાર પટેલના સપનાનું ભારત બનાવવાનું છે. પણ સરદાર એટલે લીડર અને સેના એટલે ફોજ. સરદાર સેના આવનારા સમયમાં આ ગુજરાતનો ગામડે ગામડાનો પ્રવાસ કરશે અને લીડરોની ફોજ બનાવશે. 11 વર્ષના બાળકે ભાષણ કર્યું, મારી બેને અહીંથી આવીને ભાષણ કર્યું, ગામડે ગામડે હીરા પડ્યા છે. કોઈ પણ સમાજમાં હોય, હીરાનો તૂટો નથી, પણ એ હીરા ઉપર જે રાખ બાજી જાય છે ને, એ રાખને આખી કરીને હીરાને ચમકાવવાનું કામ આ સરદાર સેના કરશે. સરદાર સેના કામ કરશે જેની ઉપર અત્યાચાર થતો હોય, જેની ઉપર જુલમ થતો હોય, કોઈ મજૂર હોય, દલિત હોય, શોષિત હોય, પીડિત હોય, અને એવા અવાજને જે દબાવવાનું સરકારો કામ કરતી હોય છે, એનો અવાજ બનવાનું કામ આ સરદાર સેના કરશે. સરદાર સેના આ કઈ ટેલેન્ટ પડ્યું છે લોકોમાં, એ ટેલેન્ટને એક કરી અને સરદારની ભાષામાં એકનો જવાબ પથ્થરથી આપવાની ભાષામાં પણ વાત આ સરદાર સેના કરશે. આ સરદાર સેના આ સરકારો જે ભાષામાં સમજશે એ ભાષામાં જવાબ આપવાનું કામ આ સરદાર સેના કરશે. અને આપ સૌને વિનંતી કરું છું કે સરદાર સેનાનો સભ્ય ઓનલાઈન નોંધણી છે. આજે અમે એપ લોન્ચ કરીએ છીએ. મારા મિત્ર પાસે QR કોડ છે, તમારી વચ્ચે વેચ્યા છે. QR કોડને સ્કેન કરો અને એમાં સરદાર સેનાનું ફોર્મ ખુલશે. તમે પણ ભરો. તમારા મિત્રો, સગા સંબંધીઓ, જેને પણ લડવું છે ગુજરાત માટે, જેને પણ આગેવાની કરવી છે, જેને પણ લીડરશીપ કરવી છે, અને જેને આ ખેડૂતોની પીડામાં સહભાગી થઈ અને જેને આગળ લડવું છે એવા લોકોની આ ફોજ બનાવવાની છે. ગામડે ગામડે સરદાર ઉભા કરવાના છે. એક સરદારે આગળ પડી અને આ ગોરા અંગ્રેજોના દેશમાંથી કાઢી મૂક્યા. જો ગામડે ગામડે સરદાર ઉભા થઈ જાય તો આ કાળા અંગ્રેજોની તાકાત નથી કે આ ખેડૂતો ઉપર જુલમ કરી શકે. આ કાળા અંગ્રેજોને કાઢવાના છે, એના માટે સરદાર સેના છે. જ્યારે મારો ખેડૂત એવું કહે છે, તમને કેટલાય બિચારા એવા લોકો લડ્યા છે કે જેને થાંભલો ખેતરમાં નાખી દીધો છે, હજુ વળતર નથી આપ્યું. પણ ભલું કરજો આ જેતપુરના યુવાનોનું, જેતપુર ગામનું, કે આ ગુજરાતના ખેડૂતોનો અવાજ બન્યા અને અવાજ બની અને આજે ખેડૂતોમાં હિંમત આવી છે. જે ખેડૂત એકલો લડતો હતો એનામાં જે હિંમત આવી છે, આજે પોતે એક સરદાર બની અને ભાડૂતની પોલીસને પણ જવાબ આપે છે અને અદાણીના માણસોને પણ જવાબ આપે છે કે મારા ખેતરમાં ઘૂસવાનું નહીં. આ હિંમત આપવાનું કામ જેતપુર ગામે કર્યું છે. જેને પણ આ બલિદાન આપ્યું છે આ લડાઈમાં, એનો પણ હું આભાર માનું છું. આ નર્મદાની નહેરો નાખી ગામડે ગામડે જમીન મારા ખેડૂતોએ આપી છે. પણ જ્યારે પાણી આપવાની વાત આવે, ખેડૂતોનો પાક સુકાતો હોય પણ પાણીની વાત આવે તો મારા બેટા પાણી બંધ કરી દે છે. મારા ખેડૂતને સિંચાઈનું પાણી ખેતરે ના પહોંચતું હોય તો મારો ખેડૂત અંદર મશીન મૂકી કેનાલમાં અને જ્યારે પાઇપ મૂકીને ખેતર છોડી કિલોમીટર, અડધો કિલોમીટર, 2 કિલોમીટર જ્યારે પાઇપ પહોંચાડી અને જ્યારે પ્રયત્ન કરે છે પાણી લેવાનો, ત્યારે આ મારા બેટા ચોરના દીકરાઓ એ મશીન જપ્ત કરે છે અને ખેડૂતો પર ખોટા કેસો કરે છે. ખેડૂતો જ્યારે ભાવની વાત કરે છે
તમે જો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, જ્યારે ભાવ આપવાની વાત હોય તો એના ભાવનો જે પ્રોડક્શન કરે છે એના ભાવની કિંમત એ નક્કી કરે છે. એક જ એવો ખેડૂત સમાજ છે કે જે પોતાના ભાવની, પોતાને ઉત્પાદન કરેલા માલની કિંમત પોતે નથી કરી શકતો. આ લડાઈ છે સરદાર સેનાની, ખેડૂતોનો અવાજ બનવાની, અને આવનારા ભવિષ્યમાં આ સરદાર સેના ગામડે ગામડે પહોંચે અને લોકોનો અવાજ બનશે. એ જવાબદારી તમારી છે. બોલો, મારી વાતમાં સહમત છો? સહમત હો તો બે હાથ ઊંચા કરી અને જય સરદાર બોલાવું તો છેક ગાંધીનગરથી ફરીથી પહોંચે કે સરદાર સેના ઊભી કરવી જોઈએ. એ નિલેશભાઈ એકલાની જવાબદારી છે? મોરબીની એકલાની જવાબદારી છે? આ આપણા બધાની જવાબદારી છે. અને આ લડાઈ